ગુડ મોર્નિંગ મિત્રો, આજે ઉદયપુરમાં આપણો ત્રીજો દિવસ છે. ચાલો પ્રથમ આપણે મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કરી લઈએ. આ બ્રેકફાસ્ટમાં ફ્રૂટ, સ્પ્રાઉટ, ગ્રીન સલાડ, બ્રેડ, ખારી, ચા, કોફી, અહીં ઇડલી સંભાર પણ છે, પોહા છે, પૂરી શાક છે, અને તમે ખાવું હોય તો તમને ઢોસા અને ઉત્તપમ પણ બનાવી આપે. મિત્રો, આજના દિવસનો પ્રવાસની શરૂઆત આપણે સિટી પેલેસથી કરીશું. સિટી પેલેસ અમારી હોટલથી 2.5 કિલોમીટર દૂર છે. બ્રેઝાને સિટી પેલેસની બહાર પાર્ક કરી દીધી છે. સિટી પેલેસમાં પાર્કિંગનો ચાર્જ 4 વ્હીલનો 350 છે, અને સિટી પેલેસ પહેલાં 200 મીટર આગળ પ્રાઇવેટ પાર્કિંગ છે, જેમાં 80 રૂપિયા ચાર્જ છે. તેથી અમે ત્યાં કાર પાર્ક કરી રહી અને સિટી પેલેસમાં આવ્યા છીએ. અહીં તમે સિટી પેલેસના ટિકિટના પણ ભાવ જોઈ રહ્યા છો. એન્ટ્રી ફી 50 રૂપિયા છે. તમે સિટી પેલેસની બહારના એરિયામાં ફરી શકો છે. તેમાં 450 રૂપિયાની ટિકિટ છે, જે તમે મ્યુઝિયમમાં જઈ શકો છો, અને અંદરની સાઈડ પણ તમે ફરી શકો. સિટી પેલેસની ટિકિટ બારીથી ઉપરના પેલેસના ગેટ સુધીનું 1 કિલોમીટર જેવું અંતર છે. આ અંતર આપણે ચાલીને પણ જઈ શકીએ છીએ, અથવા કેબલ કાર અને ટોય ટ્રેન દ્વારા પણ જઈ શકીએ. કેબલ કાર અને ટોય ટ્રેનનું એક તરફથી 50 રૂપિયા ભાડું છે. અમે ટોય ટ્રેનમાં બેસી અને ઉપરના ગેટ તરફ જઈએ છીએ. આ પ્રવાસને રસ્તામાં સુંદર મજાના નજારા જોવા મળે છે, જેમાં લેક પિચોલા, સિટી પેલેસની બધી વસ્તુઓ દૂર દૂર સુધી સતત તમને જોવા મળે. આ વિશાળ મેદાન, જેનું નામ દીવાને આમ છે, એટલે કે રાજાશાહી વખતમાં સામાન્ય પ્રજાજનોને બેસવા માટેની જગ્યા, આપણે દીવાને આમમાંથી સિટી પેલેસમાં પ્રવેશ કરીએ છીએ. અહીં એક ફૂડ કોર્ટ પણ છે. આ મહેલ 3 ભાગમાં વહેંચાયેલો છે, જેનો 60% હિસ્સો મ્યુઝિયમ અને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકેલો છે. બાકીની જગ્યા 2 ભાગ છે. તેમાં એક ભાગ શંભુ નિવાસ, કે જ્યાં હાલમાં આ રાજવી પરિવાર રહી રહ્યો છે, અને બાકીનો ભાગ એટલે એને એક લક્ઝરી હોટલમાં રાજવી પરિવારે ફેરવી આપે. અહીં આપણને મહેલની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. પેલેસની ઘણી જગ્યાઓ પર વિઘ્નહર્તા ગણપતિજીની મૂર્તિ જોવા મળે છે. અહીં એક મસ્ત મજાના હાથીની પૂર્ણ કદની શિલ્પની મૂર્તિ છે. પ્રથમ જે તો સાચો હાથી ઊભો હોય તેવો ભાસ થાય છે. આ કલાત્મક દરવાજાને તોરણપોલ કહે છે. તોરણપોલ એ પેલેસનું પ્રવેશ દ્વાર છે. અહીંથી અંદર પ્રવેશતા તમે મોતી ચોકમાં આવી જશો. આ મોતી ચોકમાં આપણને મેવાડના રાજવીઓનો ક્રમશ ઇતિહાસ જોવા મળશે. આ ઇતિહાસ 1537થી 1948 સુધીના રાજવીઓ અને તેમણે ઉદયપુર અને સિટી પેલેસના વિકાસમાં આપેલ યોગદાનનો ઇતિહાસ છે. આ રાજ્યના છેલ્લા મહારાજા તરીકે મહારાણા ભોપાલસિંહ હતા. અત્યારે આ સિટી પેલેસનો વહીવટ તેમના જ વંશજ ડૉક્ટર લક્ષ્મણરાજસિંહ મેવાડ કરી રહ્યા છે. અહીં રાજવી પરિવારના ઘોડાઓ પણ રાખેલ છે. અહીંથી હવે આપણે મ્યુઝિયમમાં પ્રવેશ કરીશું. અહીં પ્રવેશતા જ પહેલાં આપણે મેવાડના શસ્ત્રગારમાં આવીએ છીએ. તેમના શસ્ત્રો જેવા કે તલવાર, કટાર, ભાલા, બરછી, બંદૂક જેવા હથિયારો આપણને જોવા મળે. અહીં રાખેલા હથિયારો પણ ખાસ છે, જેમાં તલવાર, ભાલા, બરછી વગેરે હથિયારોમાં સોનુંથી બઢેલા છે. નકશીકામ પણ ગયેલા છે. કોઈક હથિયારો પર હીરામાણેક પણ જડેલા છે. અને ઘણા એવી તલવારો પણ છે કે જેની અંદર દુર્ગા માતાની પણ
આકૃતિઓ, માતાજીઓની પણ આકૃતિઓ અંદર દોરેલી આવેલી. અહીં તમે જે ઢાલ જોઈ રહ્યા છો એ ઢાલ પણ કલાત્મક રીતે તેમને પણ હીરામાણેક અને સોનાથી મઢવામાં આવેલી છે. અમુક ભાગોમાં કલાત્મક કારીગરી કરવામાં આવેલી છે. અને આ એક જાનવરની ચામડામાંથી આ ઢાલ બનેલી હોય છે. આ બંદૂકો મહારાણા પ્રતાપના સમયની છે, જેમાં દારૂગોળો ભરીને તેને ફોડવામાં આવતી હતી. અહીં આપણને જે તે સમયમાં વપરાતી બંદૂકો, પિસ્તોલો વગેરે જોવા મળે છે. જે તે સમયે વપરાતું બુલેટ પ્રૂફ જેકેટ પણ છે. આ મહારાણા પ્રતાપનો ઘોડો છે ચેતક, જેના મોઢા પર આગળના ભાગે હાથીનું સૂંઢ જેવું ફિટ કરે છે, જે યુદ્ધના સમયે હાથી તેને પોતાનું બાળ હાથી સમજી તેના પર હુમલો ન કરે તે માટે કરવામાં આવે છે. આ એક એવું બખ્તર છે જે કમરથી નીચેના ભાગની સુરક્ષા કરે છે, અને આ પૂર્ણ કદનું બખ્તર છે જે ઝીણી ઝીણી લોખંડની કડીઓથી ગૂંથાયેલું છે. આ મહારાણા પ્રતાપનું બખ્તર છે, જે અંદાજે 14 કિલોનું છે. મહારાણા સાંગાનું સ્ટેચ્યુ જોઈ આપણે ગણેશ ચોક પહોંચી ગયા છીએ. અહીં આપણને મહારાણા ભૂપાલસિંહજી, મહારાણા અમરસિંહજી, મહારાણા અરવિંદસિંહજી અને ડૉક્ટર લક્ષરાજસિંહના પૂર્ણ કદના તૈલચિત્રો જોવા મળે છે. અહીં ગણપતિજી અને માતા ગજલક્ષ્મીની મૂર્તિઓ છે. મહારાજા કરણસિંહ દ્વારા 1620 થી 1628 દરમિયાન બનાવવામાં આવે. હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ તે ચોગાનમાં અહીંના રાજાઓનો રાજ્યાભિષેક થતો હતો, અને મહારાણા ઉદયસિંહને શહેર વસાવાનું સૂચન કરનાર ઋષિ પ્રેમગીરીજીનું મંદિર પણ અહીં છે. અહીં હલ્દી ઘાટીનું તૈલચિત્ર છે. હવે આપણે મહારાજા પ્રતાપના કક્ષમાં પ્રવેશ કરીએ છીએ. રાજસ્થાનના ઇતિહાસનું ભયંકર યુદ્ધ હલ્દી ઘાટીનું તૈલચિત્ર અહીં છે. તેમાં રાણા પ્રતાપ દ્વારા હાથી પર બેઠેલા માનસિંહ પર ભાલા વડે હુમલો અને સાહેલ ખાનના ઘોડાવડથી સાથે કાપી નાખેલ તે દર્શાવવામાં આવેલ છે. તેમજ તેઓ પોતાના સાબંતો સાથે ચર્ચા વિચારણા કરતા પણ જોવા મળે છે. અહીં હલ્દી ઘાટીની માટી પણ રાખેલ છે. તમે જે જોઈ રહ્યા છો તે લખુકૂટ છે. આ એક માર્બલના સિંગલ પીસમાંથી બનાવવામાં આવેલ છે. જ્યારે મહારાણા કરણસિંહનો રાજ્યાભિષેક થયો તે સમયે 1 લાખ ચાંદીના સિક્કા આમાં ભરવામાં આવેલ, અને તેથી લખોકૂટ કહેવામાં આવે છે. અને આ સિક્કાઓ 50% ગરીબોને વેચી દેવામાં આવે, 50% મહેલ માટે રાખવામાં આવેલા હતા. હવે આપણે આ પેલેસના સૌથી સુંદર એવા બાડી પેલેસમાં પહોંચ્યા છીએ. આ બાડી પેલેસ 104 સંગમરમરના નકશીકામવાળા સ્તંભથી બનેલો છે. આનું બાંધકામ મહારાણા અમરસિંહજી બીજા દ્વારા તેમના શાસનકાળ 1698 થી 1710 દરમિયાન થયેલ છે. આ મહેલ ખાસ તો રાજવી પરિવારના હોળી ઉત્સવ માટે બનાવવામાં આવેલો હતો. વચ્ચે જે કુંડ જેવું મોટું દેખાય છે તેમાં ખલરવાળા પાણી ભરી અને રાજવી પરિવારના સભ્યો અહીં હોળી રમતા હતા. આ સ્થળ આ મહેલમાં ગરમીમાં ઠંડક પ્રદાન કરે છે. આપણે અહીં જે આવ્યા છે એક જમાનાની પોસ્ટ ઓફિસ હતી. પહેલાંના સમયમાં સફેદ કબૂતરો દ્વારા ટપાલો મોકલાતી હતી, અને તેથી અહીં આ કબૂતરો માટેના પિંજરાઓ છે જે તમે જોઈ શકો. તમને ખ્યાલ હશે કે એક ગીત પણ ફેમસ થયેલું હતું, કબૂતર જા જા જા. આ કુંડ રાજવી પરિવારની રાણીઓ ઓજલમાં રહેતી હોય તેઓ હોળી રમી શકે એટલા માટે બનાવવામાં આવેલો હતો. આ કુંડને ફરતે પડદા લગાડવામાં આવતા હતા. અહીં તમને એક રંગબેરંગી કાચની બનેલ રૂમ જેવું દેખાય છે. તેમાં એક ખુરશી અને એક પાછળ ઘોડાનું ચિત્ર છે. તેમજ મહારાણા ફતેહસિંહજીનું સ્ટેચ્યુ છે. 1903માં બ્રિટિશરો દ્વારા એક સંમેલન દિલ્હી ખાતે બોલવામાં આવેલું હતું, પણ સન્માન ખાતર હાજરી ન આપતા બાદમાં બ્રિટિશરોએ ખુરશી અને 2 કિંમતી ઘોડાઓની ભેટ મહારાણા ફતેહસિંહજીને આપેલી હતી. આ મહારાણા ફતેહસિંહ જેમણે ફતેહસાગર લેકનું નિર્માણ કરેલ હતું. રાજવી પરિવાર આનંદ પ્રમોદ માટે આ ઉદ્યાનમાં આવતા હતા, અને અહીં બેસીને તેઓ ઠંડકનો અનુભવ માણતા હતા. મહેલના ઝરૂખામાંથી પહાડીઓથી ઘેરાયેલ લેક પિચોલા અને જગબંધી લેક પેલેસનો વ્યૂ એકદમ આકર્ષક લાગે છે. તેમજ બીજા ઝરૂખામાંથી લેક પિચાલોનો અને સફેદ ઉદયપુરનો વ્યૂ મસ્ત મજાનો લાગે છે. આ છે શીશ મહલ, જે સંપૂર્ણ કાચનો બનેલો છે. તેનો ફ્લોર પણ કાચની છે. હવે આપણે જોઈ રહ્યા છે તે છે મેવાડની પ્રથમ લાઇબ્રેરી. 1875માં મહારાણા સજ્જનસિંહ દ્વારા આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવેલું. મિત્રો,
હવે આપણે સિટી પેલેસના સૌથી ઊંચાઈવાળા સ્થળ બાદલ મહેલમાં પ્રવેશ કરીએ છીએ. આ બાદલ મહેલમાંથી તમને વ્હાઇટ ઉદયપુર શહેરનો 75% હિસ્સો જોવા મળશે. આ બાદલ મહેલ ખાસ કરીને રાજવી પરિવારો માટે ચોમાસામાં વરસાદનો આનંદ માણવાનો ઉપયોગ કરતા હતા. અહીં તમને સામે ડુંગર પર કરણી માતાનું મંદિર પણ જોવા મળશે, જે મહારાણા રાજસિંહ દ્વારા આ મંદિર સ્થાપવામાં આવેલ. અહીં તમે જે ટાઇલ્સ જોઈ રહ્યા છો તે 1712માં ચાઇનાથી લાવવામાં આવેલ હતી. આ છે મોતી મહેલ, એક બેડરૂમ છે જેમાં ઉપરના ભાગે તમને એક જૂના સમયનો પંખો જોવા મળશે. આ છે 18મી સદીના મહારાણા ભીમસિંહનો આરામ કક્ષ. તેમને 16 રાણીઓ હતી. તેમની પટરાણી માટે તેમણે આ વિભાગ બનાવ્યો હતો. તેમના પ્રથમ રાણી સાહેબાનો ઝૂલો છે, જેમાં દેખાતા અરીસાઓ મહારાણી સાહેબના ડ્રેસિંગ મિરર તરીકે હતા અને તે સમયના પેઇન્ટિંગ પણ ત્યાં જોવા મળે છે. બીજા ખંડમાં રાજા સાહેબ માટે બેઠક છે, જ્યાં રાજા હુક્કો પીતા હતા, મહારાણી તેમ ઝૂલો ઝૂલતા હતા. અહીં ચોપાટ પણ રમતા હતા. ત્રીજા ખંડમાં હાથીદાંતની ખુરશી રાખેલ છે, જ્યાં રાજા અને રાણી રમતો રમતા હતા. આ મહારાણા ભૂપાલસિંહનું નિવાસ સ્થાન પ્રીતમ નિવાસ છે. તેઓ મેવાડ રાજ્યના છેલ્લા રાજા હતા. તેમણે 1930થી 1948 સુધી મેવાડ પર શાસન કરેલ. તેઓ આજીવન રાજસ્થાનના રાજ્ય પ્રમુખ હતા. આ સોફા જેવી જે ખુરશી જોઈ રહ્યા છો તે વ્હીલચેર છે. મહારાણા પોલિયોના કારણે હેન્ડીકેપ હતા. આ લિફ્ટ 1940માં ઇંગ્લેન્ડથી મગાવવામાં આવેલ અને ત્યારે તે લાઇટ વગર ચાલતી હતી. ત્યાર પછી ઇલેક્ટ્રિક આવતા અત્યારે ઇલેક્ટ્રિકથી ચાલે છે. હવે આપણે નીચેના માળ તરફ જઈશું. અહીં એક જ વ્યક્તિ પગથિયાં ઉતરી શકે તેવી જગ્યા છે. આવી સાંકડી જગ્યાઓ સુરક્ષા માટે બનાવવામાં આવતી હતી. સૂર્યવંશી રામના પુત્ર લવના વંશજ એટલે મેવાડના રાજવી પરિવાર. મહારાણા ભૂપાલસિંહ નિયમના ચુસ્ત હતા. તેઓ સવારે સૂર્ય દર્શન કર્યા બાદ જ કોઈ પણ ભોજન લેતા હતા. ક્યારેક ચોમાસાની સૂર્ય ન દેખાય તો અહીં સૂર્ય દર્શન કરતા હતા. આ સૂર્યનારાયણની સુંદર ખરવિલ્લી 1 કિલોની સોનાની બનાવવામાં આવેલ છે. હવે આપણે આ પેલેસના સૌથી સુંદર વર્કકામવાળા ચોગાનમાં આવી ગયા છીએ. આ છે મોરચો. આનું નિર્માણ મહારાજા સદનસિંહ દ્વારા 1874થી 1884 દરમિયાન થયેલ હતું. અહીં કાચના ટુકડાઓ વડે મોર અને તેમજ અન્ય ચિત્રો બનાવવામાં આવેલા છે. તેમજ તમે અહીંની ગેલેરીઓ તથા ભીતો પર કાચ વડે સુંદર વર્કકામ જોઈ શકો છો. આ ચોકમાં ખાસ વીઆઈપી લોકો રાજાને મળતા હતા. તેમજ ખાસ કાર્યક્રમો અહીં થતા હતા. ઉપરના ગ્રીન કલરના ઝરૂખામાં રાજા બેસતા અને સામે મહારાણી તેમજ અન્ય રાણીઓ બેસતા અને આ કાર્યક્રમનો આનંદ માણતા હતા. આ છે માણેક મહેલ. કાચ અને રંગબેરંગી પેપરનો ઉપયોગ કરી અહીં મસ્ત મજાનો સુંદર માણેક મહેલનું નિર્માણ કરેલ છે. અહીં રાજા માટે ગાદી અને તકીઓ છે. તેની પર રાજા બેસીને ચોમાસા દરમિયાન ભોજન ગ્રહણ કરતા હતા. તેમની સામે બરાબર સામે સોનાના સૂર્યદેવના દર્શન કરતા હતા. અત્યાર સુધી આપણે મહેલનો મર્દાના વિભાગ જોયો, જેમાં રાજાઓની બધી વસ્તુ આપણને જોવા મળી. હવે આપણે જનાના વિભાગ તરફ જઈએ છીએ. આ પાતળી ગલીઓ તેમજ નીચા દરવાજા આ બધું સુરક્ષાના કારણે બનાવેલ છે. રાણીઓ ઓજલમાં રહેતી હોય, રાણીવાસમાં સુરક્ષા વધારે જ હોય. મહારાજા અમરસિંહે આ અમર મહેલનું નિર્માણ કરેલ. 1597થી 1620 દરમિયાન બાદલ મહેલ બનાવવામાં આવેલ અને ત્યારબાદ બંને મહેલને છોડી દેવામાં આવેલ. આ જનાના વિભાગમાં પહોંચતા જ આપણને રસોઈ ઘર જોવા મળે છે. તેમાં આપણને જુદી જુદી ધાતુઓના વાસણો જોવા મળે છે. તેમાં તાંબા, પિત્તળ, કાંસાના નાના મોટા વાસણો છે. અહીં તમને રસોડામાં ચૂલો, ચોકી અને ચીમની જોવા મળે છે. આ રસોડામાં રાજમાતા ગુલાબકુંવર બહુ ધાર્મિક પ્રવૃત્તિના હતા. તેઓ અહીં ભગવાન માટે જાતે રસોઈ બનાવી અને ભોગ બનાવી અને ઠાકોરજીને ધરતા હતા. અહીં આપણને તે સમયના કાંટા ચમચીઓ, ચાની ગરણીઓ, ચપ્પુ, પાણીનો જગ, વેલણ પાટલી, ખરલ, અનાજ દળવાની ઘંટી, અથાણા રાખવાના ઝીલા, પાણીનું માટલું, પિત્તળનો ઘડો વગેરે રાજાશાહી વખતની વાસણો આપણે જોઈ શકીએ છીએ. પિત્તળના વાસણો છે. આ વ્રજવિલાસ છે. મહારાણી ગુલાબકુંવરબાનો કક્ષ છે.
તેઓ ભગવાન કૃષ્ણના ભક્ત હોવાથી અહીં દરેક જગ્યા પર કૃષ્ણ ભગવાનની ફોટાઓ તમને જોવા મળશે. અહીં તેમની બેઠક હતી. તેઓ અહીં મહેમાનોને આવકારતા હતા. અહીં પાન ખવડાવીને મોં મીઠું કરાવતા હતા. અહીં ઠંડીમાં તાપવા માટે સગડી છે, તેમજ સ્ટીમથી ચાલતા પંખા જેવો જોવા મળે છે. ભગવાનનો હિંડોળો પણ તો આપણને અહીંયા જોવા મળે છે. અહીં તમે એક સુંદર મહિલાનું સ્ટેચ્યુ જોઈ રહ્યા છો. તે તાલીબાઈ છે. રાણી સાહેબના 3 તાલી વાગતા જ હાજર થઈ અને શું આદેશ છે રાણી સાહેબ. મુખ્યત્વે આ તાલીબાઈનું મેસેજરનું કામ કરતા હતા. અહીં રાણીઓને સ્નાન કરવામાં આવતું પડદો રાખીને જે ચિત્ર આપણે જોઈએ છીએ. અહીં નાહવા માટે વપરાતા વાસણો પણ છે, જેમાં પિત્તળનો ઘડો છે, એક કોપરનું ગીઝર પણ છે, જે ઉપરથી કોલસો નાખી અને સળગાવતા નીચેથી નળમાંથી ગરમ પાણી આવતું હતું. અહીં આ પેટીમાં રાણીઓના વસ્ત્રો છે, જે તેઓ જે તે સમયે તેઓ પહેરતા હતા. આ વસ્ત્રો સુંદર મસ્ત મજાના જરીકામથી ભરેલા છે અને આ છે રાણીઓનો શૃંગાર કક્ષ. અહીં રાણીઓ તૈયાર થતી હતી અને દાસીઓ તેમને તેમાં બદલતી હતી. અહીં તેમના સૌંદર્ય પ્રસાધનના સાધનો પણ જોવા મળે છે. અહીં તમે એક ડમી રથ જોઈ રહ્યા છો. મેવાડમાં પહેલાં આ પ્રકારના રથોમાં મહિલાઓ માટે હતા. હવે આપણે જોઈએ છીએ રમતગૃહ. અહીં આ ચોપાટ છે, જે નવરાશના સમયમાં રાણી સાહેબા અહીં ચોપાટ રમતા હતા. તેમજ આ રાણી સાહેબાના હથિયારો છે, ક્યારેક યુદ્ધમાં જવાની જરૂર પડે તો તેઓ તૈયાર રહેતા હતા. આ તેમનું બખ્તર છે, આ તેમના સિપાહીનું બખ્તર છે. અને આ તમે જે રૂમ જોઈ રહ્યા છો તે એકાંત રૂમ છે, જેમાં રાણી સાહેબ પોતાના કોઈ પણ એકાંતથી કોઈ વિચારો કોઈ કરવું હોય તો એકાંતથી આ રૂમમાં જતા હતા. અહીં આપણને જુદા જુદા કલરફુલ અરીસા જોવા મળે છે. આ તે સમયમાં ઉપયોગમાં લેવાતા હતા. અહીં સિટી પેલેસનું મોડેલ છે, તે 1559થી તેનું બાંધકામ શરૂ થયેલ. અને આ જોઈ અને લેક પિચોલાના કિનારે કોઈ એક વિશાળ સ્ટીમર ઊભી હોય તેવું આપણને લાગી રહ્યું છે. બાજુમાં વિશાળ સિટી પેલેસના તબક્કાવાર વિકાસની માહિતી છે. હવે આપણે સ્ટ્રક્ચર વિભાગમાં આવી ગયા છીએ. અહીં આ ખંડિત મૂર્તિઓ આપણને જોવા મળે છે, જે વિદર્ભી શાસનના હુમલા દરમિયાન મંદિરો તોડવામાં આવેલા તેમાંથી આ તૂટેલી ફૂટેલી મૂર્તિઓને અહીં સંગ્રહ સ્થાનમાં રાખવામાં આવેલ છે. આ બધી મૂર્તિઓ 11મી સદીથી 15મી સદી સુધી છે. આ ખંડિત મૂર્તિઓમાં અમુક મૂર્તિઓ દેવી દેવતાઓની છે, જ્યારે અમુક બીજી મૂર્તિઓ મંદિરની બહાર દિવાલો પર રાખવામાં આવેલી મૂર્તિઓ છે. અહીં આપણને વિદ્યા અને સુરોની દેવી સરસ્વતીનું મંદિર જોવા મળે છે. અહીં આપણને તે સમયે સંગીતમાં વપરાતા સાધનો જોવા મળે છે. અહીં તમને રેડિયો પણ જોવા મળે છે. તે સમયે તે બહુ મહત્વનું હતું. અહીં સંગીતના સાધનોમાં પેટીબાજુ, તબલા, ગિટાર, વીણા તે સમયે સંગીતમાં વીણાનું વગાડવાનું મહત્વ પ્રચલિત હશે તેવું લાગે છે. ગ્રામોફોન, પછી તાવડી રેકર્ડ, તેની જે આવતી કાળી તે ઢોલક, શહેનાઈ વગેરે જેવા સાધનો અહીં જોવા મળે છે. આ તમે જોઈ રહ્યા છો તે છે કલર સેક્શન, જેમાં જુદી જુદી પ્રકારના નેચરલ કલરો બનાવવામાં આવતા. એમાં સોનાના કલરો પણ બનતા અને બીજા અન્ય માટી કલરો પણ બનતા હતા. અને તેની દ્વારા બનેલા બધા ચિત્રો પણ અહીં આપણને જોવા મળે છે. આ જનાના વિભાગનું એક વિશાળ ચોગાન છે. અહીં રાણી સાહેબો તેમની મિટિંગો કરતા હતા, તેમજ અન્ય રમતો આ ચોગાનમાં રમતા હતા. અહીં પુરુષોને પ્રવેશવાની મનાઈ હતી, તેથી અહીં સિક્યુરિટી તરીકે મહિલાઓ અથવા વેન્ટરોને રાખવામાં આવતા હતા. હાલમાં અહીં એક સરસ મજાનું રેસ્ટોરન્ટ છે, જેમાં રાજસ્થાની ફૂડનો આપણે સ્વાદ માણી શકીએ છીએ. અમે અહીંની પ્રખ્યાત દાલ બાટીની થાળી લીધી છે. તેનો ટેસ્ટ એકદમ બેસ્ટ છે,
સ્વાદિષ્ટ છે અને આ ફિક્સ દાલ બાટી થાળીનો ભાવ ₹200 છે. આ સિટી પેલેસની મુલાકાત ખૂબ સુંદર રહી. અહીં મહારાણા પ્રતાપના ઓરિજિનલ હથિયારો જોવા મળ્યા. આ સિટી પેલેસ જોવામાં આપણને 2 કલાક જેની આસપાસનો સમય થશે. હવે અહીંથી અમે કેબલ કાર દ્વારા નીચે જઈએ છીએ. અહીં આ વિડીયો પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આપને આ સિટી પેલેસનો સંપૂર્ણ વિગતો સાથેનો વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા સ્થાને નવા વિડીયો સાથે. ખુશ રહો, મસ્ત રહો. આવજો. બાય બાય.